હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈમાં. ને આજની આપણી રેસીપી છે મેંગીના ભજીયા. તો વિડીયોમાં બન્યા રહેજો અને શરૂઆત કરીએ આપણે રેસીપી બનાવવાની. તો મેંગીના ભજીયા બનાવવા માટે આપણે બટેકા, ડુંગળી, કોથમરી અને 2 પેકેટ મેંગી લીધી છે અને ચણાનો લોટ લીધો છે. તો આપણે પહેલા મેંગીને બાફી રાખીશું. આપણે મેંગીને બાફી નાખશું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દઉં પહેલા. તો આપણે પહેલા ડુંગળી કટિંગ કરી નાખ્યું ઝીણી. આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે બટેકાની સાલું ઉખડી બટેકા ઝીણા કટિંગ કરી નાખશું. તો આપણે લીલા ધાણા લીધા છે, એને પણ આપણે ઝીણું કટિંગ કરી નાખ્યું. આપણી મેંગી પરફેક્ટ બફાઈ ગઈ છે. તો હવે આપણે બેટર બનાવવાનો છે. તો પહેલા બટેકા આપણે એડ કરી દેવું કટિંગ કરેલા. કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવું. કરેલા ધાણા, આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવું. આખું જીરું, આપણે આખું જીરું લીધું છે એ એડ કરી દેવું. આપણે મેંગી મસાલો લીધો છે એ પણ આપણે એડ કરી દેવાનો છે. હવે આપણે પહેલા મિક્સ કરી નાખશું. હવે આપણે ચણાનો લોટ એડ કરી દેવું. હવે આપણે બેટર બનાવી નાખવાનો છે. હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી થોડું એડ કરતા જવું. આપણે જરૂરિયાત પ્રમાણે ફૂલ સોડા એડ કરી દેવું. ફૂલ સોડા નાખીને આપણે બેટર મિક્સ કરી નાખશું પાછો. આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે તેલ ગરમ થવા મૂકી દેવું હવે.
થોડું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે ભજીયા બનાવવાની શરૂઆત કરી દઈએ. આપડા ભજીયા પાકી ગયા છે, કેસરી કલર ના થાય એટલે આપણે બહાર કાઢી લેવાના છે. તો પરફેક્ટ આપડા ભજીયા પાકી ગયા છે. આપણે 2 ઘાણ બની ગયા છે, આ ત્રીજો ઘાણ ચાલુ કરી દેવી. તમે ભજીયા તો ઘણી પ્રકારના ખાધા હોય પણ ક્યારે મેંગીના ભજીયા નહીં ખાધા હોય તો આજે આપણે બનાવ્યા છે મેંગીના ભજીયા. તો આનો ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ફૂલ રેસીપી આપણી યુટ્યુબ ચેનલમાં આપેલી છે. ભજીયા તો ઘણી પ્રકારના ખાધા છે પણ ક્યારે મેંગીના ભજીયા બનાવવા નહીં ખાધા હોય તો જરૂરથી એકવાર મેંગીના ભજીયા બનાવવાની કોશિશ કરજો ઘરે. તો આજે તો આપણે બનાવી નાખ્યા છે. હવે જોઈ બની તો ગયા છે, હવે ટેસ્ટિંગ કરીને બતાવશું કે આનો સ્વાદ કેવો છે. જે આપણે ચટણી બનાવવાની બાકી છે, ભજીયા બની જાય પછી આપણે ચટણી બનાવી. આપણો સેલો ઘણ બાકી છે, હવે બનાવી નાખીએ આપણે. પછી ચટણી બનાવી નાખીએ. આપણે ભજીયા બની ગયા છે, હવે આપણે ચટણી થોડી બનાવી નાખીએ. એ પ્રમાણે પાણી એડ કરી દીધું છે. હવે આપણે રજવાડી ચટણી છે એ એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખ્યું. આપણી ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે નીચે ઉતારી દઈશું. ફાઇનલી મિત્રો આપણા મેંગીના ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. આપણે એનો ટેસ્ટ કરવી કેવો બન્યા છે. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો, ખાવામાં મજા આવશે. આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા નવા વિડીયો.